નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના મેથ્સ વિષયનો ચેપ્ટર 12 ગુણોત્તર અને પ્રમાણના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 12.3 શીખવાના છે. ચેપ્ટરનો છે 8મો પાઠ. ચેનલ પર નવા વ્યુઅર ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો ગમે લાઈક શેર કરી દો. બધાય પાઠ આપણે 1 થી 8 પાઠ આપણે પ્લેલિસ્ટમાં ઉપલબ્ધ છે, એકસાથે તમે શીખી શકો. પેલો દાખલો છે 5 મીટર કાપડની કિંમત ₹225 હોય તો 7 મીટર કાપડની કિંમત કેટલી થશે? તો આપણે ત્રિરાશિ મૂકવાની કે 5 મીટર કાપડની કિંમત કેટલા રૂપિયા છે? તો કે ₹225. તો 7 મીટર કાપડની કિંમત કેટલા રૂપિયા થાય? 7 ગુણ્યા 225 છેદમાં આવશે 5. આપણે 225 ને 5 વડે ભાંગશું. 5 × 4 = 20. 2 વધ્યા, ઉપરથી ઉતરે 5. 5 × 25 એટલે 45 5 225 થાય. 5 5 રદ થઈ ગયા. 7 ગુણ્યા 45. હવે 45 ને 7 કરવાનું ગુણાંકમાં. 45 ગુણકમાં 7. 7 5 35 5 વધી પડી 3. 7 4 28. 28માં 3 ઉમેરી એટલે થાય 31. એટલે ₹315 આપણે 7 મીટરની કિંમત મળે. બીજો દાખલો, 24 નારંગીની કિંમત ₹60 હોય તો 16 નારંગીની કિંમત કેટલી રૂપિયા? તો કે 24 નારંગીની કિંમત બરાબર રૂપિયા થાય છે 60. તો 16 નારંગીની કિંમત બરાબર કેટલા રૂપિયા થાય? 16 ગુણ્યા 60 છેદમાં આવશે 24. 8 3 24. 8 2 16. 8 8 રદ થઈ ગયા. 20 3 60. આ 3 3 થઈ ગયા રદ. વૈધા કેટલા? 2 ગુણ્યા 20. 20 2 ₹40. તો 16 નારંગીની કિંમત થશે ₹40. ત્રીજો દાખલો, કૌશલની 15 દિવસની આવક ₹5400 છે તો 7 દિવસની આવક કેટલા રૂપિયા થાય? તો આપણે લખવાનું કે 15 દિવસની આવક ₹5400 છે તો 7 દિવસની આવક રૂપિયા કેટલા થાય? તો 7 ગુણ્યા 5400 છેદમાં 15. હવે આ એકી સંખ્યા છે અને અહીંયા બેકી સંખ્યા છે. મીંડું છે એટલે આપણે 5 થી ભાગ હાલતા હોય તો આપણે ભાગ લાવીએ ને 5400 ગુણ્યા 5 વડે. 5 1 5 0. ઉપરથી ચોગડો ભાગ હાલતો ભાગમાં પડી 0 એટલે ઉપરથી મીંડું. 8 5 40. 0 0 વધારાનું મીંડું ત્યાં લાગી ઉપર. એટલે કે 1080 ગુણકમાં 5 થાય અને 5 3 15. તો આ 5 5 રદ થઈ ગયા પેલા. હવે શું વધ્યું? તો કે 7 ને આ 1080 અને 3 છે બરાબર. તો 1080 ભાગ્યા આપણે 3 કરી નાખીએ. 1080 ભાગ્યા 3. 3 3 9. 10માંથી 9 એટલે 1 ઉપરથી ઉતરે 8. 6 3 18. 0 0 ઉપરથી આ વધારે 0 ઉપર લગી ગયો એટલે કેટલા આવ્યા? 360. એટલે આને ભાગ લાવ્યા તો આપણે આવ્યા 360 ગુણકમાં 3. આ 3 3 રદ થઈ ગયા તો વૈધા કેટલા? તો કે 7 ગુણ્યા 360. તો 360 ગુણકમાં 7 કરી નાખીએ. 7 0 0. 6 7 42 બગડો વધી પડી 4. 7 3 21. 21 ને 4 25. એટલે ₹2520 એમની 7 દિવસની આવક થાય. ચોથો દાખલો, છેલ્લા 4 દિવસમાં રોજ 328 મીમી વરસાદ પડ્યો તો આખા અઠવાડિયામાં કુલ કેટલો વરસાદ પડ્યો? હવે 4 દિવસમાં પડેલ વરસાદ કેટલો છે? 328 મીમી.
તો આખા અઠવાડિયામાં એટલે કે 7 દિવસમાં કેટલા મીમી વરસાદ પડ્યો? 7 ગુણ્યા 328 છેદમાં આવશે 4. આ 4 છે ને આ બે એકી સંખ્યા 2 છે એટલે 328 ને આપણે 4 વડે જ ભાંગીએ. 8 4 32, 0 0 ઉપરથી ઉતારો આટલો, 4 2 8 એટલે 82 ગુણકમાં આવ્યા 4. આ 4 4 રદ થઈ ગયા. 7 ગુણ્યા 82, 82 ગુણ્યા 7, 7 2 14 નો ચોકડો વધી પડી 1, 8 7 56, 56 ને 1 57, 574 મીમી વરસાદ પડ્યો. ત્યારબાદ દાખલા નંબર 5. મહેશનું ઓફિસનું 30 દિવસનું ભાડું 12,000 રૂપિયા છે. તો 13 દિવસનું ભાડું કેટલું થાય? તો લખવાનું ઓફિસનું આપણે કેટલા દિવસનું ભાડું છે? તો કે 30 દિવસનું. 30 દિવસનું ભાડું રૂપિયા 12,000 છે. તો 13 દિવસનું ભાડું કેટલા રૂપિયા થાય? બરાબર, પ્રશ્ન ચિહ્ન ક્રોસ ગુણાકાર 13 ગુણકમાં 12,000 અને છેદમાં આવશે 30. એક એક મીંડું રદ થઈ ગયું. હવે 4 3 12 થાય તો 3 3 તો રદ કરી દેવાશે. તો 2 મીંડા કેટલા કરી દેવાના? 400 ને. બરાબર, એટલે 4 3 12 ને પાછા લગાડે 2 મીંડા. 13 ગુણ્યા 400, 13 4 આપણે સીધો ગુણાકાર 13 4 52, પાછા લગાડે 2 મીંડા, 5200 રૂપિયા એ 13 દિવસનું ભાડું ઓફિસનું થાય. છઠ્ઠો દાખલો છે. 4 ડઝન કેળાની કિંમત 60 રૂપિયા. તો 12.50 રૂપિયામાં કેટલા કેળા મળે? હવે કેટલા કેળા મળે છે છૂટકની વાત છે. હવે 4 ડઝન એટલે હવે તો પેલા સમજી લો, 1 ડઝનના 12 નંગ હોય તો 4 ડઝનના કેટલા? 12 ગુણ્યા 4, 12 4 48 નંગ થયા. હવે 48 નંગ કેળા એ કેટલા રૂપિયામાં આવ્યા? તો કે 60 રૂપિયા. તો આપણે 12.50 રૂપિયામાં કેટલા કેળા મળે? પ્રશ્ન ચિહ્ન ક્રોસ ગુણાકાર. હવે 48 તો છે જ, એના ગુણકમાં આ 12.50 હતા ને એ છેદમાં આપણે એને 100 લખી નાખીએ. શું કામે? આ એકમ દશક ને 100 પર પોઈન્ટ છે એટલે, અને 60 આવશે છેદમાં. રેડી? આટલું ખ્યાલ પડી ગયો. પેલા આ 12.50 નું કર્યું 1250 છેદમાં 100, કારણ કે 100 પર પોઈન્ટ કાઢી નાખો. રેડી? આ છેદમાં હોઈ ગયા, આ બે આ અંશમાં હોઈ ગયા. હવે એક મીંડું પેલા આપણે ઉડાડી દઈએ. તો કેનું ઉડાડશું આપણે? આ 100માંથી જ ઉડાડીએ. અહીંયા 5 2 10 હલાવીએ ભાગ, અને આ 25 5 125 હલાવીએ. આ 5 5 રદ થઈ ગયા. આ 24 2 48 કરી નાખીએ એટલે 2 2 રદ થઈ જાય. હવે કેટલા વધ્યા? તો કે 60 અને 24 અહીંયા. હવે આપણે ભાગ લાવો હોય 12 હલાવીએ. 12 2 24, 12 5 60. આ 12 12 રદ થઈ ગયા. હવે વધ્યા કેટલા? 25 છે ને, 25 25. આ 5 5 રદ થઈ ગયા. અંશમાં કેટલા વધ્યા? તો 2 ગુણકમાં 5. બીજું કંઈ વધ્યું છે નહીં. 5 2 10 નંગ કેળા થાય. કેટલા થાય? 12.50 10 નંગ કેળા થાય. ત્યારબાદ 7નો દાખલો. 56 ચોપડીનું વજન 7 કિગ્રા. તો 24 ચોપડીનું વજન કેટલું? 56 ચોપડીઓનું વજન કેટલા છે? 7 કિગ્રા. આપણે 24 ચોપડીઓનું વજન કેટલા કિગ્રા થાય? 24 ગુણકમાં 7 ને છેદમાં જશે 56. 8 3 જોઈએ, 8 3 જોઈએ. 8 5 40, 8 6 48, 8 7 56. 8 8 રદ થઈ ગયા. આ 7 7 રદ થઈ ગયા. તો વધ્યા કેટલા? 3.
3 કિગ્રા એનું વજન થશે. ત્યારબાદ 8મો દાખલો, 240 કિમી અંતર કાપવા માટે ટ્રકને 16 લીટર ડીઝલ જોઈએ, તો 360 કિમી કેટલું ડીઝલ જોઈએ? 240 કિમી અંતર કાપવા માટે 16 લીટર ડીઝલ, તો 360 કિમી અંતર કાપવા માટે કેટલું લીટર ડીઝલ જોશે? ક્રોસ ગુણાકાર 360ના ગુણકમાં 16 અને છેદમાં આવશે 240. એક મીંડું ઉપર નીચે રદ થઈ ગયું. 12 2 24, 12 3 36, આ 12 રદ થઈ ગયા. 8 2 16 થાય, તો આ 2 રદ થઈ ગયા. વૈધા કેટલા? 3 ગુણ્યા 8, 8 3 24, 24 લીટર એમને ડીઝલ જોઈશે. ત્યારબાદ દાખલા નંબર 9, ભાનુએ 13 બોલપેન ₹91 ખરીદી અને વિનુએ 11 બોલપેન 99 ખરીદી, તો કોણે સસ્તા ભાવ? હવે 13 રૂપિયામાં 91 બોલપેન, 13 બોલપેન કેટલા રૂપિયામાં? 91 રૂપિયા. આ કોને ખરીદી? ભાનુએ. હવે એક બોલપેનના કેટલા એ આપણે મેળવવા પડે. એક બોલપેનના કેટલા? તો કે 13 આવશે છેદમાં 13 7 91, 13 રદ થઈ ગયા. 7 રૂપિયાની એક બોલપેન ભાનુને પડી. હવે વિનુએ ખરીદી, વિનુએ 11 બોલપેનના કેટલા રૂપિયા ચૂક્યા? તો કે 99 રૂપિયા. તો એક બોલપેનના કેટલા રૂપિયા? 99 ને છેદમાં 11, 11 9 99, 9 11 ઉડી ગયા, 9 વધ્યા, 9 રૂપિયા વિનુને પડી. કોણે સસ્તા ભાવ બોલપેન ખરીદી? તો ખરીદી કોણે? તો કે ભાનુએ, કારણ કે 7 રૂપિયામાં ખરીદી છે, તો ભાનુએ સસ્તી બોલપેન ખરીદી. ત્યારબાદ 10મો દાખલો, દિનેશે 8 ઓવરમાં 56 રન કર્યા અને મનીષે 6 ઓવરમાં 48 રન કર્યા, કોણે સારું રમ્યો? તો 8 ઓવરમાં 56 રન આ કોણે કર્યા? દિનેશે. તો 1 ઓવરમાં કેટલા? તો 56 છેદમાં 8, 8 7 56 થાય, 8 8 રદ થઈ ગયા, એટલે 7 રન પ્રતિ ઓવર થયા દિનેશે. હવે મનીષે 6 ઓવરમાં 48 રન, તો 1 ઓવરમાં કેટલા રન? 48 છેદમાં 6, 8 6 48, 6 6 રદ થઈ ગયા અને 8 રન કર્યા. તો મનીષના રન વધારે છે ને, એટલે મનીષ એ સારું રમ્યો કહેવાય. તો આ આપણે સ્વાધ્યાય 12.3ના 1 થી 10 દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.